વાત કરીએ 31 ડિસેમ્બર લઈને કઈ પ્રકારની તૈયારીઓ છે, કઈ રીતના ચેકિંગ કરવામાં આવશે, શું આખી વાત? રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રાજકોટ વિભાગના રેન્જ વડા શ્રી અશોકકુમાર સાહેબની સૂચનાથી પૂરા જિલ્લામાં 3 દિવસ માટે બંદોબસ્ત યોજવામાં આવ્યો છે। આ બંદોબસ્તમાં 3 એએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ, 620 જેટલા પોલીસ કર્મચારી, 700 જેટલા જીઆરડી અને 250 જેટલા હોમગાર્ડ, 112ના 23 બોલેરો ગાડી, 80 જેટલી મોટરસાઇકલ, 175 જેટલા બોડી વોર્ન કેમેરા અને 17થી વધારે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ ડિપ્લોય કરવામાં આવ્યા છે। અને પૂરા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ એકદમ ચુસ્તપણે બંદોબસ્ત કરશે અને ગ્રામ્ય વિસ્તારમાં 2 જગ્યા 9 વર્ષની પાર્ટી થવાની છે। આ બંને જગ્યા પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે। જેટલા ફાર્મ હાઉસ છે, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો ફેક્ટરી છે, નદીના કિનારા છે, ખેતર છે, આમાં ડ્રોનથી કન્ટિન્યુ સર્વેલન્સ આજથી જ શરૂ થવાનો છે, જેમાં નાઇટ વિઝનવાળા ડ્રોન પણ ડિપ્લોય કરવામાં આવે છે। કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એના માટે કંટ્રોલ રૂમમાં એક વિશેષ માણસોની નિમણૂક કરવામાં આવી છે, જો કન્ટિન્યુ 112ની કોલ્સ જે છે એને મોનિટર કરશે અને 112 જો જગ્યા જાય છે ત્યાં પણ મોનિટરિંગ કરવામાં આવશે। તમામ જો જાહેર જનતા છે એને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે, શાંતિથી પરિવાર સાથે, મિત્રો સાથે 9 વર્ષની ઉજવણી કરે અને ગ્રામ્ય પોલીસ વતી 9 વર્ષની હું બહુ શુભેચ્છાઓ આપું છું।